નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો લાઠી તાલુકાના આસોદર ગામે આવેલ બજરંગ કોટનમાં લાગી આગની ઘટનામાં 25 ગાડી જેટલો કપાસ બળીને ખાખ થયો હતો। લાઠી તાલુકાના આસોદર ગામે બજરંગ કોટનમાં રાખેલ કપાસમાં વિશાળ આગ લાગી હતી। આશરે 13,000 મણ જેટલો કપાસ મોટા પ્રમાણમાં સળગીને ભસ્મ થયો હતો। અમરેલી ફાયર વિભાગને જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગ અને બાબરા ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડ્યું હતું। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ। JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। આજરોજ અમરેલી જિલ્લાના આસોદર મુકામે જય બજરંગ કોટેક્સ મિલ ખાતે આગ લાગવાની ઘટના બનેલી હતી। તેની ટેલિફોનિક જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવતા અમરેલી તથા બાબરા મુકામેથી ફાયર ફાઇટર્સને તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા હતા। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામેલી નથી અને એક કોટેક્સ કંપનીની અંદર ખુલ્લા પ્લોટની અંદર મૂકવામાં આવેલો કપાસ આજે બળી જવા પામેલો છે। આશીષ રાવતભાઈ ગરણિયા આ જય બજરંગ કોટેક્સ આસોદરમાં 3:30 વાગે આશરે 3:15 થી 3:30 વાગે આગ લાગેલ છે। આકસ્મિક રીતે ફાયર થયેલ છે, જેમાં 25 ગાડી આશરે કપાસ પડેલ હતો, બરાબર। એમાં ફાયર થયેલ છે। શું લાગે તમને આગની ઘટના કઈ રીતે આગ લાગી? હવે આકસ્મિક રીતે લાગેલ છે, બહુ ખ્યાલ નથી મને તો। મારા મહેતાજીએ અંદર ઓફિસમાં જાણ કરી કે કપાસ સળગે છે, એટલે તરત દોડીને બધા માણસો અથવા ગામ લોકો આશરે 200 જણા ગામમાંથી આવેલ પાઇપ અને ફાયર ફાઇટરની ગાડીઓ બધું ટાઈમસર આવેલ છે અને પડેલ કપાસ ગ્રાઉન્ડમાં એ 25 ગાડી કપાસ બળીને ખાખ થઈ ગયેલ છે। કુલ કેટલો કપાસ હતો ને બચાવાયો કેટલો છે? એ બચાવેલ તો 25 ગાડી કપાસ છે, એમાં 1 ગાડી કપાસ બચાવેલ છે। અંદાજે કેટલું નુકસાન છે? અંદાજે 25 ગાડી કપાસ છે, 13,000 મણ કપાસ છે, એમાંથી 500 મણ કપાસ ટૂંકમાં આશરે 1 ગાડી કપાસ બચેલ છે।